ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા, અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે. એમને હાર જોઈ લીધી છે. હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો. અને એ હિસાબ કરવા માટે લોકોએ મક્કમતાથી જ્યારે મન બનાવી લીધું, ત્યારે રિઝલ્ટના આગળના દિવસે જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમ નો વાક હોય, તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યાઓ એક સાથે મળીને ચારેય દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે. તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે. એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું ભાઈ.